એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવી રહ્યો છે. તેની અસર દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં થવાની શક્યતા રહે છે. સખ્ત પવનના તોફાનો, ગાજવીજ અને લગભગ 70થી કોઈ ઠેકાણે 90 કિલોમીટરની પવનની ગતિ રહેવાની શક્યતા રહે છે. કેટલાક ભાગમાં 40 મિલીમીટર તો કોઈ ભાગમાં 30 મિલીમીટર જેટલો કમોસમી વરસાદ થવાની શક્યતા રહે છે. કેટલાક ભાગમાં મેઘગર્જના સાથે, વીજળી સાથે કરા પડવાની પણ શક્યતા રહે છે. તેની અસર છે કે રાજસ્થાનના ભાગો સુધીમાં પણ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત તેની અસર ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો, કચ્છના કેટલાક ભાગોમાં અસર થવાની શક્યતા છે. પણ ખાસ કરીને તેની અસર સાબરકાંઠાના ભાગો, હિંમતનગર, બનાસકાંઠાના ભાગોમાં અસર કંઈક પ્રભાવિત રહી શકે. આ ઉપરાંત અરવલ્લીના ભાગો અને પંચમહાલના ભાગોમાં, દાહોદ વગેરે ભાગોમાં પણ તેની અસર થઈ શકે. અને મધ્ય ગુજરાતના ભાગોમાં વડોદરા વગેરે ભાગો, ભરૂચના ભાગો તેમજ અમદાવાદ, ગાંધીનગરના ભાગો સુધીમાં પણ તેની અસર થઈ શકે. લગભગ 35થી 40 કિલોમીટરના આંચકાના પવનની ગતિ રહેવાની શક્યતા રહે અને કોઈ ભાગમાં કરા પડવાની શક્યતા રહે. આ ઉપરાંત તેની અસર દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં થઈ શકે. જો અરબ સાગરનો ભેજ કંઈક અંશે મહારાષ્ટ્રના સંલગ્ન ભાગોમાં ભળે તો આ વર્ષે વલસાડમાં પણ વરસાદ થઈ શકે. ત્યારબાદ તારીખ 12થી ગરમી વધે, તારીખ 15થી ગરમી વધતી જાય અને 20 તારીખ સુધીમાં તો 41-42 ડિગ્રી સુધીનું ગરમીની અસર રહી શકે. આ લૂ ચાલવાની શક્યતા રહે એટલે જનસમુદાયે કામકાજ વખતે પાણી વગેરે પીવું સારું રહે. આ ઉપરાંત લગભગ તારીખ 20થી 22 વિક્ષોભ આવશે. તેની અસર પણ દેશના ભાગમાં થવાની શક્યતા રહે છે. તારીખ 26 એપ્રિલથી મેની શરૂઆતમાં 25 વિક્ષોભ આવશે. તેની અસર પણ ગુજરાતના ભાગોમાં થઈ શકવાની શક્યતા રહે. એટલે એપ્રિલના લગભગ ત્રીજા સપ્તાહથી ગુજરાતમાં પણ તેની અસર થતાં કોઈ ઠેકાણે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહી. મે માસમાં અરબ સાગરમાં એક સાયક્લોન બનવાની શક્યતા રહે, જે લગભગ જૂનની શરૂઆત સુધીમાં પણ તેની અસર થવાની શક્યતા રહે. આ ઉપરાંત બંગાળ ઉપસાગરમાં પણ એપ્રિલનો અંત અને મેની શરૂઆતમાં લો પ્રેશર બનવાની શક્યતા રહે અને ધીરે ધીરે બંગાળ ઉપસાગર પણ સક્રિય થવાની શક્યતા રહે. જી.